વિરામ પછી સમાચાર સુરતથી જ્યાં કતારગામ વિસ્તારમાં એક મોટી લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે। આઈટી ઓફિસરની ઓળખાણ આપીને હીરા વેપારી લૂંટી લેવાયો હોવાના સમાચાર છે। હીરા વેપારી પાસેથી 8 કરોડ રૂપિયા લૂંટીને શખ્સો ફરાર થઈ ચૂક્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આ કેસમાં તપાસ આરંભી દીધી છે। सूरत एक हीरा नगरी तरीके ओळखाय छे। अवारनवार आ रीतना हीरा बजारनी अंदर रोकड़ रूपिया अथवा तो हीराना लूंटनी जे घटनाओं छे ते बनती होय छे अने खास करीने जे फरियादी छे क्यांक ने क्यांक आरोपी निकळतो होय छे। त्यारे सूरतना कतारगाम विस्तारनी अंदर आश्रम रोड पर जे रीते आ एक जे सेफ हाउस आवेलुं छे ते सेफ हाउसनी अंदर एक जे वेपारी छे ते 8 करोड़ रूपिया रोकड़ा लई अने નીકળ્યો હતો। તે દરમિયાન જે કારની અંદર આવેલા કેટલાક જે લૂંટારુઓ છે ઇન્કમ ટેક્સના અધિકારીની જે ઓળખ આપી અને લૂંટ કર્યા હોવાની જે વાત સામે આવી રહી છે। અહીંયા અધિકારીઓ ક્રાઇમ બ્રાન્ચની જે સુરત સ્થાનિક પોલીસની જે ટીમ છે તે અહીંયા પહોંચી ગઈ છે। અધિકારી છે પ્રાથમિક તપાસની અંદર શું સાહેબ પ્રાથમિક તપાસમાં શું લાગી રહ્યું છે? તપાસ ચાલુ છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ અને તમામ ટીમ બનાવવાળી જગ્યાએ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું ચાલુ છે। તપાસ ચાલુ છે। પ્રાથમિક શું લાગી રહ્યું છે? ફરિયાદી છે ઓનર સ્રોફમાંથી પોતાના કામ માટેના પૈસા લેવા આવેલું છે એવું પ્રાથમિક જાણવા મળશે। અને કેટલી લૂંટ કેવું આશરે 8 કરોડ રૂપિયા। જે રીતે 8 કરોડ રૂપિયા રકમનો જે આંકડો જે સામે આવી રહ્યો છે, પોલીસ દ્વારા અલગ અલગ જે સીસીટીવી છે જે ચેકિંગ જે તપાસ કરવામાં આવી રહી છે, ફરિયાદી છે તેને સાથે રાખીને આખી જે ઘટનાની જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે આજે અહીંયા લોકોની અવર જવર હોય છે ને તે દરમિયાન આ રીતની ઘટના બની કેટલી યોગ્ય છે। હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ જે ટીમો છે તે તપાસમાં લાગી છે। 8 કરોડ રૂપિયા રોકમ એટલે મોટી વાત જે કહી શકાય છે। ઇન્કમ ટેક્સના અધિકારીઓની ઓળખ આપી અને જે લૂંટ ચલાવવાની જે વાત સામે આવી રહી છે। મહત્વની વસ્તુ એ છે કે અધિકારીઓની જે ટીમ છે તે પણ અહીંયા જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે સીસીટીવી જે છે તે તપાસ કરવામાં આવી રહ્યા છે। સાહેબ શું ઘટના બની? પ્રાથમિક ઘટના શું છે? ઘટનાની તપાસ ચાલુ છે। વિગત જાણવા મળે એટલે આપને જાણ કરીએ છીએ। પ્રાથમિક શું લાગી રહ્યું છે? પ્રાથમિક અત્યારે 8 કરોડ